હેલો, ગુડ મોર્નિંગ. શું ભણતા હતા આપણે? વિધેય 11 ઉદાહરણ કર્યા હતા, બરાબર છે. 12મા ઉદાહરણથી આપણે વાત કરીએ છીએ. હવે પછી જે ટોપિક આપણે કરવાના છે એમાં અલગ અલગ વિભાગ કરી નાખીએ છીએ. આલેખ દોરવાના પ્રશ્નો છે એની વાત અલગ કરશું. વિધેયના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ ટોપિકને આપણે અલગ ગણશું. કેટલાક વિધેયનો પરિચય કરવાનો છે એની વાત અલગથી કરશું. અત્યારે 12મું ઉદાહરણ, આપણે 11 સુધીના ઉદાહરણો ક્લિયર કર્યા હતા. ઉદાહરણ 12. એન એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. એફ ફ્રોમ એન ટુ એન, એફ છે એનથી એનનું વિધેય છે અને એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2x+1 દ્વારા વ્યાખ્યાયિત. વાસ્તવિક વિધેય તો કહેવાય ના કહેવાય આમ તો, કારણ કે જે વિધેયનો વિસ્તાર ગણ અથવા સહપ્રદેશ ગણ છે, સહપ્રદેશ ગણ આર હોય ને તો એ વાસ્તવિક ચલનું, વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાય, અને જેનો પ્રદેશ ગણ આર હોય એને વાસ્તવિક વિધેય કહેવાય. આ વ્યાખ્યાની મદદથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. આપણને આવું એક વિધેય આપ્યું છે, એફ ફ્રોમ એન ટુ એન, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2x+1. આપણે એવું કોષ્ટક બનાવવાના બદલે આમ ઊભું કોષ્ટક બનાવશું. એક્સની જે કિંમતો આપી છે 1, 2, 3, 4, 5, 6, 7 સિરિયલ છે 7 સુધી, 3, 4, 5, 6 અને 7. અહીંયા વાય, પણ વાય એટલે શું તો કે એફ ઓફ એક્સ. તમારા ટેક્સ્ટબુકના કોષ્ટકમાં વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ નથી લખ્યું, પણ આગળ જોશો ને તો 1ની નીચે એફ ઓફ 1, 2ની નીચે એફ ઓફ 2, 3ની નીચે એફ ઓફ 3, તો વ્યાપક રીતે એક્સની નીચે એફ ઓફ એક્સ આવે ને. એટલે અહીંયા શું ગણવાનું છે આપણે? એફ ઓફ 1, પછી અહીંયા એફ ઓફ 2, એફ ઓફ 3, એફ 4, એફ ઓફ 5, એફ ઓફ 6 અને 7. એટલે આપેલા સૂત્રની મદદથી આટલી પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 7 એના પ્રતિબિંબ મેળવવાના છે. એક્સ બરાબર 1 લેવામાં આવે, એફ ઓફ એક્સ બરાબર 2x+1. આપણે અહીંયા શું લખ્યું? એફ ઓફ 1, એટલે એક્સની જગ્યાએ શું મૂક્યું? 1. તો આ સૂત્રમાં તમે એક્સની જગ્યાએ 1 મૂકો એટલે 1નું આપેલા વિધેય દ્વારા પ્રતિબિંબ 3 થયું. 1 છે એ 3 સાથે સંકળાયેલા છે. એવી રીતે બધી સંખ્યાઓ માટે ગણવાનું છે. એક્સની જગ્યાએ 2 મૂકતા એ થશે 5, પછી એવી રીતે 3 મૂકશું તો જવાબ મળશે 7. 2 × 4 + 1 that is 9, 2 × 5 + 1 11, 2 × 6 + 1 13, અને 2 × 7 + 1 15. એટલે કોષ્ટક પૂરું થઈ ગયું. પછી તમારી ટેક્સ્ટબુક પ્રમાણે કેટલાક વિધેયોની વાત આવે છે. એ વિધેયોની વાત આપણે એકસાથે કરશું, એનો પરિચય કરશું, તદે વિધેય, અચળ વિધેય વગેરે. એ સિવાયના જે દાખલાઓ છે એની વાત કરશું, અને જ્યાં જ્યાં આલેખ આવતા હશે એ બાકી રાખશું. આલેખનો આખો વિભાગ અલગ કરશું. અચ્છા, એક બીજી વાત, વિધેયના આલેખ દોરવાનો વિભાગ જ્યારે શરૂ કરીએ ત્યારે એના માટે તમારે આલેખપત્ર લેવાની કોઈ જરૂર નથી. તમે તમારી નોટમાં ફૂટપટ્ટીની મદદથી, ફૂટપટ્ટી પેન્સિલની મદદથી એ આલેખ દોરી શકશો. 11મા અને 12મા ધોરણમાં આલેખપત્રમાં આલેખ દોરવાની વાત ક્યાંય આવતી નથી. એટલે આલેખપત્ર લેવા માટે પાછા દોડાદોડી નહીં કરતા, ચાલો આલેખનો વિભાગ શરૂ થશે તો એ વખતે આલેખની જરૂર પડશે, ના, એવું કંઈ નથી. ઉદાહરણ 13 જોઈએ.
એફ ફ્રોમ આર ટુ આર, ત્યાં પણ એક વિધેય આપ્યું છે આપણને, એફ ફ્રોમ આર ટુ આર વાય ઇક્વલ ટુ એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. આ વિધેયનો વિસ્તાર શું થશે? આલેખ દોરો. આલેખની વાત આપણે બાકી રાખશું, બધા આલેખ એક સાથે કરશું. એક્સની જે કિંમતો આપી છે કોષ્ટકમાં, -4થી શરૂ કરી અને 4 સુધીના પૂર્ણાંકો, -4, -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. y ઇક્વલ ટુ એફ એક્સ, એટલે અહીંયા શું ગણવાનું છે? એફ ઓફ -4. એટલે એક્સની જગ્યાએ આપણે -4 મૂકીએ, -4નો વર્ગ 16. એવી રીતે અહીંયા એફ ઓફ -3, એક્સના બદલે -3 લેતા, -3નો વર્ગ 9. એફ ઓફ -2, એફ ઓફ -1, એફ ઓફ 0, એફ ઓફ 1, પછી એફ ઓફ 2, એફ ઓફ 3 અને છેલ્લે એફ ઓફ 4. એની સાથેનો પ્રશ્ન છે આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર. પ્રદેશ તો આપણને આપી દીધો છે, આરથી આરનું વિધેય છે એટલે વિધેય એફનો પ્રદેશ ગણ. વિધેય એફનો પ્રદેશ ગણ, જેને આપણે સંકેતમાં શું કહીએ છીએ? એફનો પ્રદેશ ગણ હોય તો ડીએફ. એ શું છે? આર. આવો પ્રશ્ન નથી પૂછ્યો, આપણે લખીએ છીએ એફનો સહપ્રદેશ ગણ. તમે આ બધા શબ્દોથી પરિચિત થાવ એટલા માટે ત્યાં લખીએ છીએ CF. શું છે? આર. એફ છે એ એથી બીનું વિધેય હોય ને તો એ છે એનો પ્રદેશ ગણ છે અને બી છે એનો સહપ્રદેશ ગણ છે. હવે વાત આવશે એફનો વિસ્તાર ગણ. આટલી સંખ્યાઓના પ્રતિબિંબ મેળવા આપણે -4, -3 વગેરે 4 સુધી, તો એના આધારે તમે વિસ્તાર ગણની યાદી ન કરી શકો. આ વસ્તુ બરાબર યાદ રાખો. જ્યારે વિધેયનો પ્રદેશ ગણ n અથવા z હોય, પ્રાકૃતિક સંખ્યા ગણ n અથવા પૂર્ણાંક સંખ્યા ગણ z, તો એ વખતે જ તમે એનો વિસ્તાર ગણ યાદીની રીતે લખી શકો. જો વિધેયનો પ્રદેશ ગણ q અથવા r હોય તો એનો વિસ્તાર ગણ યાદીથી લખી શકાય નહીં. શા માટે? આરમાં -4 પછી ડાયરેક્ટ -3 નથી આવતા. વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે, ઘણી બધીની અનંત સંખ્યાઓ છે. બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે અનંત વાસ્તવિક સંખ્યાઓ સમાયેલી છે. મોર પ્રિસાઇઝલી, વધારે ચોકસાઈથી વાત કરવી હોય ડીપમાં, કોઈ પણ બે ક્રમિક વાસ્તવિક સંખ્યાઓ જેને તમે ખૂબ નજીક, તમને એમ લાગે છે કે આના પછી યાદ આવે, સપોઝ 1.1 પછી 1.2, એટલે આપણને એવું લાગે કે 1.1 પછી 1.2 જ આવે, પણ 1.1 અને 1.2ની વચ્ચે પણ અનંત વાસ્તવિક સંખ્યાઓ સમાયેલી છે. અને એટલા માટે જે વિધેયનો પ્રદેશ ગણ આર હોય અથવા ક્યુ, સમય સંખ્યાઓનો, સમય સંખ્યાઓમાં પણ એવું જ છે. તમને એમ લાગે કે 1/2 ને 1/4, 1/4 એટલે 0.25 અને 1/2 એટલે 0.5, તો એની વચ્ચે કેટલાક અપૂર્ણાંકો હોય? અનંત અપૂર્ણાંકો હોય, સમય અપૂર્ણાંક. એટલે જે વિધેયનો પ્રદેશ ગણ ક્યુ અથવા આર હોય એનો વિસ્તાર ગણ કદી આપણે યાદીની રીતથી લખશું નહીં. જ્યારે પ્રદેશ ગણ n અથવા z હોય તો યાદીથી લખી શકાય, ગુણધર્મથી લખી શકાય, પણ પ્રદેશ ગણ ક્યુ અથવા આર હોય તો ફરજિયાત તમારે ગુણધર્મથી વિસ્તાર ગણ લખવો પડે.
હવે અહીંયા આપણે વાત કરીએ, આટલી યાદી કરી લઈએ તો વિસ્તાર ગણ ન થાય. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાના વર્ગની કિંમત એ હંમેશા 0 કે તેથી મોટી હોય. કેટલાક પ્રતિબિંબ ગણેલા છે એટલે તમે જોઈ શકો, ઋણ સંખ્યાઓના પ્રતિબિંબ છે એ ધન આવશે, ધન સંખ્યાના પ્રતિબિંબ ધન, અને 0નું પ્રતિબિંબ 0. એટલે બધી જ વાસ્તવિક સંખ્યાઓના વર્ગની કિંમતો વિચારવામાં આવે તો નાનામાં નાનું મૂલ્ય કયું? 0. એટલે x બિલોંગ્સ ટુ r હોય ત્યારે x² નું મૂલ્ય એ હંમેશા 0 કે તેથી મોટું હોય. આપણે એને નોંધીએ અહીંયા, ફોર એવરી x બિલોંગ્સ ટુ r, પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે x² ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એટલે કોઈ પણ x માટે f ઓફ x નું મૂલ્ય, કોઈ પણ x નું વિધેય f દ્વારા પ્રતિબિંબ એ હંમેશા કેવું હશે? 0 કે તેથી મોટું. તો આ વિધેયનો વિસ્તાર ગણ, અથવા તમે ખાલી વિસ્તાર લખો તો પણ ચાલે, સંકેતમાં શું કહેશું આપણે? RF. કેવો છે? 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે ગુણધર્મ લખવું હોય ને તો x બિલોંગ્સ ટુ r, વાસ્તવિક સંખ્યાઓ કેવી? 0 કે તેથી મોટી. અને જ્યારે rનો કોઈ પણ ઉપગણ તમે રજૂ કરતા હો તો એને અંતરાલની મદદથી રજૂ કરી શકાય છે. આપણે ગણના ચેપ્ટરમાં અંતરાલની વાત કરી હતી ને, એ કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે સંવૃત એ થી અનંત, અનંત પછી વિવૃત અંતરાલ. તો અહીંયા 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે સંવૃત 0 થી વિવૃત અનંત. આ પ્રમાણે થાય. બરાબર? તમારી ટેક્સ્ટબુકમાં એ વિસ્તારને આ રીતે લખ્યો છે. હું અહીંયા ઓપ્શનમાં હજી ત્રીજી રીત આપું છું આની, અહીંયા સમાડી દઈએ. ચાલો, વર્ગના મૂલ્યો કે જ્યાં x બિલોંગ્સ ટુ r. એક સરળ પદ્ધતિ છે. તમને જે સૂત્ર આપ્યું હોય ને અહીંયા fx બરાબર કરીને જે આપ્યું હોય એ મૂકી દો અને x ની કિંમત પ્રદેશ ગણમાં છે. દાખલા તરીકે આનો વિસ્તાર ગણ તમારે લખવો હોય તો અહીંયા તો પ્રદેશ ગણ n છે ને, એટલે તમે વિસ્તાર ગણ RF, હું ટૂંકમાં લખું છું RF, તો યાદી બનાવી શકો 3, 5, 7, 9, 11 વગેરે. અથવા સૂત્રમાં જે બહુપદી આપી છે એ તમે ડાયરેક્ટ મૂકી દો 2x + 1, અને x ની કિંમત કેવી લીધી હતી આપણે? તો કે પ્રદેશ ગણમાંથી, એટલે પ્રાકૃતિક સંખ્યા. તો એ રીતે પણ લખી શકાય. 14મું ઉદાહરણ છે, એમાં માત્ર આલેખ દોરવાની વાત છે. બરાબર? f ફ્રોમ r ટુ r, fx બરાબર x³ x બિલોંગ્સ ટુ r થી વ્યાખ્યાયિત વિધેયનો આલેખ દોરો. આલેખના જેટલા પ્રશ્નો છે એ બધા આપણે એક સાથે ગણશું. ઉદાહરણ 15 જોઈએ. f r-0 ટુ r fx ઇક્વલ ટુ 1/x x બિલોંગ્સ ટુ r-0 થી વ્યાખ્યાયિત એક વિધેય આપેલ છે. આ વ્યાખ્યાના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? આપણે પેલા વિધેય જે આપ્યું છે એની નોંધ કરી લઈએ. f ફ્રોમ r-0 ટુ r અને fx બરાબર 1/x. આ રીતે વિધેય આપ્યું છે. એક્સની જે કેટલી કિંમતો આપી છે જેના પ્રતિબિંબ આપણે ગણવાના છે, -2, -1.5, -1, -0.5, 0.25, 0.5, 1, 1.5 અને 2. આટલા પ્રદેશગણના મૂલ્યો છે, એના માટે આપણે પ્રતિબિંબ ગણવાના છે. વાયના મૂલ્યો એ મેળવવાના છે. ઓકે, અહીંયા f ઓફ -2 એટલે 1/-2 થયા ને, અથવા તમે -1/2 લખો તો પણ ચાલે. 1/2 એટલે 0.5 એ તમે જાણો છો, એટલે એ પ્રતિબિંબ થશે -0.5. બરાબર? -0.5.
પછી એ જ રીતે એફ ઓફ -1.5 એટલે -1/1.5 એટલે તમે પોઈન્ટ કાઢી નાખો તો 10/15 થાય ને. 10/15 એટલે 2/3. હવે 2/3 કરીએ, બરાબર. 3 × 6 = 18, સીધું પોઈન્ટ જ આવશે 2, પાછા 3 × 6 = 18, 2. આ ચાલ્યા જ કરશે 0.6666 આમ અનંત સુધી રિપીટ થશે, બરાબર. એટલે આપણે એને -0.67 રાઉન્ડ ઓફ કરી નાખીએ. પોઈન્ટ પછી 6 છે એ રિપીટ થયા કરશે અનંત સુધી, એટલે આપણે એને રાઉન્ડ ઓફ કરીને લખીએ છીએ 0.67. પછી -1નું પ્રતિબિંબ ગણવું છે, એફ ઓફ -1 એટલે -1/1 એટલે કે -1. એફ ઓફ -0.5 એટલે -1/0.5 એટલે 10/5 થયા ને, બરાબર. એટલે શું થશે? -2. એફ ઓફ 0.25 એટલે 1/0.25 એટલે 100/25 થશે ને. તમે પોઈન્ટ કાઢી નાખો એટલે 100/25 એટલે 4. એમ એફ ઓફ 0.5 તો 1/0.5 આપણે હમણાં ગણ્યું ને 2. એફ ઓફ 1 એટલે 1/1 1. પછી એફ ઓફ 1.5 1/1.5 આપણે હમણાં ગણ્યું 0.67. અને એફ ઓફ 2 અહીં લખવાનું રહી ગયું કે 1/1.5. પાછા કેટલાક મિત્રોને ન સમજાય એવું બને, લખીએ એટલે તમે કેલ્સીમાં તો ગણી જ શકો, બરાબર છે ને. અને અહીંયા 1/2 એટલે 0.5. આ કેટલીક સંખ્યાઓના પ્રતિબિંબ આપણે ગણ્યા. હવે એનો જે પ્રશ્ન છે, કોષ્ટક પૂર્ણ કરો એટલે એ કરી દીધું આપણે. પ્રદેશ ને વિસ્તાર ને એ બધી વાતો છે. આપણે સંકેતમાં લખશું ડીએફ. હવે તમને સંકેત ખબર છે, એફનો પ્રદેશ ગણ. ડીએફ એટલે એફનો પ્રદેશ ગણ શું છે? તો કે R-0. અચ્છા, સીએફ સહપ્રદેશ ગણ શું છે? તો કે R. એ તો આપેલા છે બંને. આપણે વિસ્તાર વિચારવાનો છે, એફનો વિસ્તાર ગણ. 1/x છે ને, એમાં તમે એક્સની જગ્યાએ કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા મૂકો. શૂન્ય નહીં તો અવ્યાખ્યાયિત થઈ જાય ને. 1/0 અવ્યાખ્યાયિત થાય એટલે જ પ્રદેશ ગણમાંથી 0 બાદ કરેલા છે. પ્રદેશ ગણમાં આરમાંથી 0 બાદ કર્યા છે એનું કારણ જ એ છે, કારણ કે 1/0 વ્યાખ્યાયિત નથી. હવે એક્સની જગ્યાએ તમે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા લ્યો તો 1/xનું મૂલ્ય, શૂન્યેતર વાસ્તવિક સંખ્યાની વ્યસ્ત કિંમત હંમેશા વાસ્તવિક જ હોય. પણ એક્સની જગ્યાએ કોઈ પણ શૂન્યેતર કિંમત મૂકતા 1/xનું મૂલ્ય કદી 0 ના થાય. તમે જુઓ 1/x = 0 એમ લખો તો એનો મતલબ શું થયો? 1 = 0. પણ 1 = 0 તો ના કહેવાય ને. એટલે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા માટે 1/xનું મૂલ્ય એ ક્યારેય 0 નહીં મળે. એટલે આપણને વિસ્તાર ગણમાં શૂન્ય સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ મળશે. આપણે એવું હોય તો આની જેમ અહીંયા જે થોડી વાત કરી હતી ને એ રીતે વાત કરી લખી દઈએ કે ભાઈ કોઈ પણ x belongs to R-0 માટે 1/x એ R-0 માં જ આવશે. એટલે આપણું કહેવાનો મતલબ શું છે કે 1/x ની કિંમત કદી 0 નહીં થાય. અને એટલે આ વિધેયનો વિસ્તાર ગણ એ શું થશે? તો કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તમે 1/xનું મૂલ્ય કદી 0 નહીં મેળવી શકો, એ પોસિબલ નથી. એટલે વિધેયનો વિસ્તાર ગણ એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ આ પ્રમાણે મળશે. એ પછી આગળ ચાલીએ. વળી પાછા કેટલાક વિધેયની વાત આવે છે, આપણે પછી કરવાના છીએ.
પછી સરવાળા બાદબાકીની વાત આવે છે, બેઝિક ક્રિયાઓ એ નથી કરવી આપણે, એટલે નથી કરવી એટલે ઓપ્શનમાં નથી કાઢવાની આપણે એ બધા ટોપિક વાઇઝ ગણશું. એમ બધું મિક્સ કરતા જશું ને તો તમને સમજવામાં મુશ્કેલી પડશે, એટલે એક એક ટોપિક આપણે અલગ કરતા જઈએ છીએ. આ પ્રકારના જે દાખલાઓ છે ને એની વાત એ પહેલાં આપણે પૂરી કરી લેશું, પછી બીજો ટોપિક લેશું. પછી કદાચ બધું મિક્સ થઈને તમારી સામે આવે ને તો આવડે. તમે એક એક વાત અલગથી સમજી લીધી હોય પછી એક્ઝામમાં તો એવું થવાનું જ હોય ને. એક્ઝામમાં ટોપિક વાઇઝ પ્રશ્નો તો ના હોય, પણ તમે એને અલગથી સમજી લીધા હોય, એની પ્રેક્ટિસ કરી લીધી હોય, પછી ભેગું થાય તો વાંધો ના આવે. એટલે આપણે સ્વાધ્યાય 2.3માં જતા રહીએ. પહેલો દાખલો, નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે, કારણ આપો. જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો. આપણે આવું ઉદાહરણ ગણ્યું હતું, વચ્ચે થોડો બ્રેક આવી ગયો છે એટલે કદાચ તમે ભૂલી ગયા હો તો હું તમને નંબર આપું. ટેક્સ્ટબુકમાંથી જ આપણે ઉદાહરણ ગણ્યું હતું. કેટલાક સંબંધ આર આપ્યા હતા. 11મું ઉદાહરણ છે, જુઓ 11મું. 3 અલગ અલગ સંબંધો આપ્યા હતા અને એમાંથી કયો સંબંધ વિધેય છે એ આપણે નક્કી કરવાનું. તો અહીંયા પણ 3 દાખલા છે. પહેલું આપણે એને પણ ઉદાહરણની જેમ આર બરાબર કરીને લખશું. સૂચનામાં જ કીધું છે કે નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે, એટલે આ બધા સંબંધ છે વિધેયની શરતોનું પાલન ક્યાં થાય છે એ આપણે ચેક કરવાનું છે. 2 1 5 1 8 1 14 1 અને 17 1. આ પ્રમાણે એક સંબંધ આપ્યો છે. આપણે શું ચેક કરવાનું હતું યાદ કરો. બધી ક્રમિક જોડમાં પહેલા સ્થાન પર જે ઘટક છે એ રિપીટ ન થવો જોઈએ, પુનરાવર્તિત ના થવો જોઈએ. એક કરતાં વધુ વખત આવે તો એવું થાય કે પ્રદેશ ગણના એક કરતાં વધુ સભ્યોનું એક જ પ્રતિબિંબ મળ્યું, સમાન પ્રતિબિંબ મળ્યું, જે વિધેયની વ્યાખ્યા પ્રમાણે શક્ય નથી. પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ મળવું જોઈએ અને અનન્ય મળવું જોઈએ. તો આપણને પ્રદેશ ગણ પ્રિસ્ક્રાઇબ કરીને નથી આપ્યું, એટલે આપણે એટલું ચેક કરવાનું રહીએ કે પ્રથમ ઘટક તરીકે, ક્રમિક તો જોડના પ્રથમ ઘટક તરીકે કોઈ સભ્ય રિપીટ નથી થયો ને. 2 છે એ એક વખત આવ્યા, 5 એક વખત, 8 એક વખત, 14 એક વખત અને 17 એક વખત, બરાબર. તો પ્રદેશ ગણનો પ્રત્યેક સભ્ય સહપ્રદેશ ગણના અનન્ય સભ્ય સાથે જોડાયેલો છે. તો આપેલો સંબંધ છે એ વિધેય છે. આપણે પ્રદેશ ગણ લખી નાખવું છે, ભેગા ભેગું કામે થઈ જાય. 2 5 8 14 17 ના પ્રત્યેક સભ્ય માટે, પ્રત્યેક ઘટક માટે આરમાં અનન્ય ક્રમયુક્ત જોડ આવેલી હોવાથી આપેલો સંબંધ વિધેય છે. 2 કામ થઈ ગયા. પ્રદેશ ગણ પણ એમાં આપણે રજૂ કરી દીધો, બરાબર. તમે એવું પણ લખી શકો કે પ્રદેશ ગણ 100 નો પ્રત્યેક સભ્ય સહપ્રદેશ ગણના અનન્ય સભ્ય સાથે સંકળાયેલો છે તોય ચાલે. હવેનો વિસ્તાર ગણ, વિધેયનો વિસ્તાર ગણ આ રીતે ક્રમયુક્ત જોડથી તમને સંબંધ જે વિધેય થાય છે હવે આપેલું હોય તો વિસ્તાર ગણ શું છે? પ્રત્યેક જોડના બીજા સ્થાને રહેલા ઘટકો વડે બનતો ગણ. પણ અહીંયા બીજા સ્થાને રહેલા ઘટકો એટલે માત્ર એક જ, કારણ કે પ્રત્યેક સભ્ય એ 1 સાથે સંકળાયેલો છે, એટલે વિસ્તાર ગણ એ માત્ર એક સંખ્યાનો બનેલો મળશે.
આ વસ્તુ વિધેયના પ્રકારની આપણે વાત કરશું ને ત્યારે સામે આવશે. એના માટેનું એક સરસ ઉદાહરણ એ આપણને મળ્યું. જે વિધેયનો વિસ્તાર ગણ એકાકી ગણ હોય, એકાકી ગણ તમે જાણો છો ને, જેમાં એક જ સભ્ય હોય, તો એવા વિધેયને અચળ વિધેય કહેવાય. પ્રદેશ ગણના બધા જ સભ્યોનું પ્રતિબિંબ એ એક જ ઘટક મળે, બધા એક જ સભ્ય સાથે, એક જ સંખ્યા સાથે સંકળાયેલા હોય, એટલે કે વિસ્તાર ગણમાં માત્ર એક જ સભ્ય મળતો હોય, તો એવું વિધેય છે એને વિધેયની ભાષામાં અચળ વિધેય કહેવાય. અચળ વિધેય તમે વિધેયના પ્રકાર ભણશો, આપણે આના પછી વિધેયના પ્રકાર એ પણ એક ટોપિક તરીકે ભણવાનું છે ને, જુદા જુદા વિધેય, માનાંક વિધેયને, પૂર્ણાંક વિધેયને, તો એમાંનો એક પ્રકાર છે એને અચળ વિધેય કહેવાય. બીજું, r બરાબર 2 1 4 2 6 3 8 4 10 5 12 6 અને 14 7 આ પ્રમાણે એક સંબંધ આપ્યો છે. બધી જોડ જે છે એમાં પહેલો ઘટક જોવો જોઈએ, રિપીટ ના થતો હોય એ જોઈ લેવાનું છે. 2 4 6 8 10 12 14 નથી રિપીટ થયો, એટલે પ્રદેશ ગણના પ્રત્યેક સભ્ય માટે આરમાં અનન્ય ક્રમિક જોડ છે, અથવા પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યનું અનન્ય પ્રતિબિંબ મળે છે. બીજી એક વસ્તુ તમે માર્ક કરી, આ સંબંધ શું છે? પહેલા સભ્યના પ્રતિબિંબ રૂપે બીજો જે ઘટક છે એ શું છે? એનું અડધું મૂલ્ય. 2 તો 1, 4 તો 2, 14 તો 7 એમ. અહીંયા પણ ઉપરની જેમ જ આપણે જવાબ તૈયાર કરી દઈએ, એટલે પ્રદેશ ગણ એ લખવાનો અલગથી જરૂર ના પડે. 2 4 6 8 10 12 14 નો પ્રત્યેક ઘટક સહપ્રદેશ ગણના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવાથી આપેલો સંબંધ વિધેય છે. બે અલગ અલગ રજૂઆત આપી છે, તમે પરિચિત થાવ બે વાતથી. હવે એનો વિસ્તાર ગણ લખવાનો છે. આ વિધેયનો વિસ્તાર ગણ, તો પ્રત્યેક જોડમાં બીજા સ્થાન પર રહેલા ઘટકો, એટલે 1 2 3 4 5 6 7 એનો વિસ્તાર ગણ થશે. બરાબર? 1 2 3 4 5 6 એન્ડ 7 એ થઈ ગયો વિધેયનો વિસ્તાર ગણ. એના પછીનો દાખલો જે છે ત્રીજો, એમાં સંબંધ આ રીતે આપેલો છે. 1 3 1 5 અને 2 5. તમે વિધેયની વાત બરાબર સમજી ગયા હો તો આપેલો સંબંધ વિધેય નથી. શું કામ નથી? તમે વિચારો. જે 1 છે ને એના માટે એક કરતાં વધુ ક્રમયુક્ત જોડ તમને આપેલી છે. જુઓ, 1 ઇઝ રિલેટેડ ટુ 3 એન્ડ 1 ઇઝ રિલેટેડ ટુ 5, તો પછી એ સંબંધ વિધેય થાય નહીં. પ્રદેશ ગણના પ્રત્યેક સભ્ય માટે આરમાં અનન્ય ક્રમયુક્ત જોડ હોવી જોઈએ, એટલે કે પ્રદેશ ગણનો પ્રત્યેક સભ્ય સહપ્રદેશ ગણના અનન્ય સભ્ય સાથે સંકળાયેલો હોવો જોઈએ. એવું નથી બનતું. જુઓ, 1 છે એ 5 સાથે સંકળાયેલા છે, 1 છે એ 3 સાથે પણ સંકળાયેલા છે. બરાબર? તો એ સંબંધ છે એ વિધેય નથી. અહીં
પ્રદેશગણના સભ્ય 1 માટે આરમાં એક કરતાં વધુ ક્રમયુક્ત જોડ આવેલી છે. તો આપેલો સંબંધ એ વિધેય નથી, સંબંધ છે પણ વિધેય નથી. નીચેની વાસ્તવિક સંખ્યાઓના પ્રદેશ અને વિસ્તાર શોધો. વાસ્તવિક વિધેય આપ્યા છે fx બરાબર માઇનસ માનાંક x. તમારે એનો પ્રદેશ ગણ એટલે એક્સની જગ્યાએ તમે કેવી વાસ્તવિક સંખ્યાઓ મૂકી શકો. હું તમને બાજુમાં એક બીજી વાત લખીને સમજાવું. હમણાં આપણે આ સૂત્રવાળું વિધેય એ વિચારતા હતા. આમ આપ્યું હોય તો એક્સની જગ્યાએ તમે શૂન્ય ના લઈ શકો, બરાબર ને? તો એક્સની જગ્યાએ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ લઈ શકાય. તમામ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનું પ્રતિબિંબ ગણી શકાય. અથવા સપોઝ તમને એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 1/x-1 આમ આપ્યું છે તો તમે એક્સ બરાબર 1 નહીં લઈ શકો, છેદમાં 0 થઈ જાય ને. તો એક સિવાયની વાસ્તવિક સંખ્યાઓ એ લઈ શકાય. પણ અહીંયા એવો કોઈ પ્રશ્ન તો છે જ નહીં. બધી જ વાસ્તવિક સંખ્યાઓનું માન એ તો વ્યાખ્યાયિત જ છે ને. એવી કોઈ વાસ્તવિક સંખ્યા નથી કે જેનું માન અવ્યાખ્યાયિત હોય. 0નું માન 0, બધી જ ધન સંખ્યાઓનું માન, ધન વાસ્તવિક સંખ્યાઓનું માન પોતે, અને બધી જ ઋણ વાસ્તવિક સંખ્યાઓનું માન ધન વાસ્તવિક સંખ્યા. -2નું માન તો +2, -1/2નું માન તો +1/2, -3/7 એનું માન તો 3/7 એમ. એટલે બધી જ વાસ્તવિક સંખ્યાઓના માનાંકના મૂલ્યો વ્યાખ્યાયિત છે. એટલે પ્રદેશ ગણ તરીકે શું આવશે? R. હવે વિસ્તાર ગણની વાત. એક્સની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકવામાં આવે તો મળતો જવાબ શું છે? આપણે હમણાં કોષ્ટક પૂરા કર્યા ને, 2-3 કોષ્ટક પૂરા કર્યા ને પછી એના આધારે વિસ્તાર ગણ લખ્યો હતો fx બરાબર x². તો કોષ્ટક બનાવ્યું એમાં તો 7-8 કિંમતો હોય, 6-7 કિંમતો હોય. પણ આખો સમગ્ર વિસ્તાર ગણ જ્યારે વિચારીએ ત્યારે વ્યાપક વાત વિચારવી પડે. આપણે ત્યાં એવું વિચારતા હતા કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાના વર્ગનું મૂલ્ય હંમેશા અનઋણ હોય, એટલે 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યા. તો એમ પ્રત્યેક વાસ્તવિક સંખ્યાના માનાંકનું મૂલ્ય એ હંમેશા અનઋણ હોય, 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યા. હવે એ બધી વાસ્તવિક સંખ્યાઓને તમે માઇનસ નિશાનીથી ગુણી નાખો, આગળ માઇનસ છે ને, તો કેવી થઈ જાય? 0 કે તેથી નાની. 0ને તો કંઈ ગુણવા ના આવે નહીં, 0ની નિશાની જ નથી, તટસ્થ છે. પણ 0 પછીની જે વાસ્તવિક સંખ્યા હોય, માનાંક લીધા પછી આપણને 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓ મળે. તો 0 પછીની જે ધન વાસ્તવિક સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓને તમે માઇનસ નિશાનીથી એટલે કે -1થી ગુણી નાખો તો એ બધી ઋણ થઈ ગઈ ને. તો ફાઇનલી તમારી પાસે વિસ્તાર ગણમાં જવાબ રૂપે કેવી સંખ્યાઓનો ગણ વધશે? તો કે 0 અથવા 0 કરતાં નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. પ્રત્યેક x બિલોંગ્સ ટુ R માટે માનાંક x વ્યાખ્યાયિત છે. તો એફનો પ્રદેશ ગણ R. બરાબર. હવે વિસ્તાર ગણની વાત કરીએ. ફોર એવરી x બિલોંગ્સ ટુ R. આ શબ્દોમાં લખ્યું છે, આ સંકેતમાં લખ્યું છે, બે એક જ છે. પ્રત્યેક x બિલોંગ્સ ટુ R માટે એ અહીંયા સંકેતમાં લખ્યું છે ફોર એવરી x બિલોંગ્સ ટુ R. પ્રત્યેક x બિલોંગ્સ ટુ R માટે માનાંક x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો માઇનસ માનાંક x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. અસમતામાં પદ આપ્યા હોય ને, અસમતામાં એ અસમતાના
પ્રત્યેક ઘટકને કોઈ ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે. માની લો આપણે સાવ સાદું ઉદાહરણ લઈએ, 2 ઇઝ લેસ દેન 3, 3 ઇઝ લેસ દેન 4, એ તમે જાણો છો. તમે બધાને -1થી ગુણી નાખો, ખાલી -1થી, એટલે -2, -3 અને -4. હવે યાદ કરો, જે સંખ્યા રેખા તમે શીખી ગયા છો, સૌથી મોટું કોણ હશે? -2, એનાથી નાના -3 ને એનાથી નાના -4. અસમતામાં રહેલા પદોને કોઈ પણ ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે તો એની અસમતા છે ને એ બદલી જાય, ચેન્જ થઈ જાય. લેસ દેન હોય તો ગ્રેટર દેન થાય, ગ્રેટર દેન હોય તો લેસ દેન થાય. એમ અસમતામાં રહેલા પદોને વ્યસ્ત કરવામાં આવે, એની વ્યસ્ત કિંમતો વિચારવામાં આવે. જેમ કે 2, 3, 4 માટે આપણે વ્યસ્ત વિચારીએ તો 1/2, 1/3 અને 1/4. તો હવે 1/2 સૌથી મોટા છે અને 1/4 સૌથી નાના છે. અસમતામાં રહેલા પદોને કોઈ પણ ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે અથવા એ પદોની વ્યસ્ત કિંમતો વિશે વિચારવામાં આવે તો અસમતા બદલે. અસમતા બદલે. ઇક્વલ ટુ, ઇક્વાલિટી છે ને એ સમતા છે, સમતા, ઇક્વાલિટી. એટલે ઇક્વલ ટુ છે ને એ એમને જ રહીએ. તમે આમ લખો કે ભાઈ x બરાબર 1, હવે બે બાજુ -1થી ગુણો તો એમાં કાંઈ ફેર ના પડે. એટલે ઇક્વલ ટુ છે એમને એમ રહીએ. લેસ દેન હોય તો ગ્રેટર દેન થાય, ગ્રેટર દેન હોય તો લેસ દેન થાય. પણ આટલું યાદ રાખશું આપણે, અસમતા ચેન્જ ક્યારે થાય? કોઈ ઋણ સંખ્યા વડે દરેક પદને ગુણવામાં આવે અથવા એની વ્યસ્ત કિંમતો વિચારવામાં આવે. તો fx ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 અને તેથી વિધેયનો વિસ્તાર ગણ કેવી સંખ્યાઓનો ગણ છે? 0 કે તેથી નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તમે એને અંતરાલ સ્વરૂપે પણ લખી શકો. 0 થી નાની એટલે ડાબી તરફ અનંત સુધી થશે. યાદ કરો અન્ય અંતરાલોની વાતને. -અનંતથી 0, 0 આગળ સંવૃત અંતરાલ, કારણ કે આપણા ગણમાં 0નો સમાવેશ થયેલો છે. એમાં સેકન્ડ પ્રોબ્લેમ છે f of x ઇક્વલ ટુ √9 - x². વર્ગમૂળની અંદર કોઈ બહુપદી લખેલી હોય ને તો પહેલું ધ્યાન શું રાખવાનું? એ જે કંઈ બહુપદી છે, સુરેખ બહુપદી હોય, દ્વિઘાત બહુપદી હોય, એનું મૂલ્ય ઋણ ન થવું જોઈએ. એ એટલા માટે ઋણ વાસ્તવિક સંખ્યાઓના વર્ગમૂળ વ્યાખ્યાયિત નથી. તમે યાદ કરો છો, દ્વિઘાત સમીકરણની વાત ભણી ગયા છો ને, જ્યારે ભાગ ન પડે ત્યારે તમે ડેલ્ટાનો ઉપયોગ કરતા હતા, બરાબર? શ્રીધર આચાર્યની રીત. તો એ ડેલ્ટાની ગણતરી તમે કરો, b² - 4ac, અને એનું સાદુરૂપ આપતા જવાબ ઋણ મળ્યો તો શું લખતા હતા? વાસ્તવિક ઉકેલ ના મળે, કારણ કે ઋણ સંખ્યાઓના વર્ગમૂળ એ વાસ્તવિક નથી. વર્ગમૂળ મળે પણ વાસ્તવિક નથી. એ આખું ટોપિક, આખું પ્રકરણ તમે શીખવાના છો. સંકર સંખ્યાઓ, ઋણ સંખ્યાના વર્ગમૂળ છે ને એ સંકર સંખ્યાઓ હોય. એટલે આર કરતાં પણ એક મોટો ગણ અસ્તિત્વ ધરાવે છે, સી, કેપિટલ સી, કોમ્પ્લેક્સ નંબર્સ, સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ. પણ અત્યારે તો આપણે વાસ્તવિક વિધેયની જ વાત કરવાની છે ને, એટલે 9 - x² નું મૂલ્ય એ કેવું રહેવું જોઈએ? તો કે 0 કે તેથી મોટું. 0નું વર્ગમૂળ વ્યાખ્યાય છે 0. 0 કરતાં મોટી વાસ્તવિક સંખ્યાઓ, ધન વાસ્તવિક સંખ્યાઓના વર્ગમૂળ એ વ્યાખ્યાયિત છે. પણ 0 કરતાં નાની વાસ્તવિક સંખ્યાઓના વર્ગમૂળ એ વ્યાખ્યાયિત નથી. એટલે આ મૂલ્ય 0 કે તેથી મોટું રહેવું જોઈએ. x² ને પહેલી બાજુ લઈ જાઓ, માઇનસ છે તો પ્લસ થઈ જશે ને. સાઈડ ફેરવીને લખીએ. આમ બારી બાજુ મોઢું રાખીને બેઠા છે ને, આપણે એમ કહીએ કે અમારી સામે તો જુઓ, તમે બહાર શું જોયા કરો છો? બરાબર. x² લેસ દેન ઓર ઇક્વલ ટુ 9, જેના વર્ગની કિંમતો 9 કે તેથી નાની છે. વર્ગમૂળ કાઢો તો 9નું વર્ગમૂળ શું? 3 અથવા -3. તમે
સંખ્યા રેખા પરથી વિચારો, સમજો. અહીંયા -3 છે, અહીંયા 0 અને અહીંયા +3. -3 નો વર્ગ કેટલો? 9. -3 પછીના તમે જસ્ટ પૂર્ણાંકો જ વિચારો ને. -3 પછી કોણ આવશે? -2 નો વર્ગ કેટલો? 4. એટલે 9 થી નાનો થયો ને. -1 નો વર્ગ 1, એ પણ 9 થી નાનો. 0 નો વર્ગ 0, એ પણ 9 થી નાનો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. તો જ્યારે x² ની કિંમત 9 કે તેથી નાની હોય ત્યારે x ની કિંમત એ -3 કે તેથી મોટી, 3 કે તેથી નાની. એટલે તમે વર્ગમૂળની અંદર જે બહુપદી છે એનું મૂલ્ય 0 કે તેથી મોટું છે એમ રાખવા માંગતા હો તો x ની જગ્યાએ કેવી કિંમતો મૂકવી પડે? -3 થી શરૂ કરીને 3 સુધીની. -3 થી નાની નહીં અને 3 કરતાં મોટી નહીં. તો શું થશે? 9 - x² ઋણ થઈ જશે. બરાબર? એટલે પ્રદેશગણ, વિધેય fનો પ્રદેશગણ, આપણે જો ગણને ગુણધર્મની રીતે લખવું હોય ને તો x કે જ્યાં -3 less than or equal to x less than or equal to 3 x belongs to R. તમે એને અંતરાલ સ્વરૂપે પણ લખી શકો, -3 થી 3. હવે વાત આવશે વિસ્તારની. આવી કિંમતો માટે x² નું મૂલ્ય કેવું? તો કે 9 કે તેથી નાનું. હાલો એટલું સ્ટેપ રિપીટ કરી લઈએ. એનું એ છે એટલે -3 less than or equal to x less than or equal to 3. તો x² less than or equal to 9 થાય ને. પણ આની પહેલાં એક ઉદાહરણમાં fx = x² આવ્યા ત્યારે આપણે વાત કરીને લખ્યું, સમજાય કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાના વર્ગની કિંમત એ હંમેશા 0 કે તેથી મોટી હોય. એટલે હવે એ વાત એડ કરીએ, એમાં નહીં લખીએ, કારણ કે x² છે 0 કે તેથી મોટા તો છે જ. બરાબર ને? તો x² ની કિંમત કેવી? 0 કે તેથી મોટી અને 9 કે તેથી નાની. આપણે રૂટમાં 9 - x² નું મૂલ્ય કેવું છે જાણવું છે ને. આપણે 2-3 વાતો હમણાં કરી. અસમતામાં રહેલા દરેક પદને તમે -1 થી ગુણો તો અસમતા બદલી જાય. ઓકે, 0 × -1 એટલે 0 greater than or equal to -x² greater than or equal to -9. વળી પાછા પહેલી બાજુ જોઈ ગયા ને. મનાવીને આ બાજુ ફેરવી લ્યો. ચાલો મનાવી લીધા. બસ હવે 9 ઉમેરીએ, કારણ કે આપણે 9 - x² નું મૂલ્ય કેવું છે જાણવું છે ને. 9 ઉમેર્યા એટલે અહીં 0. અને હવે એનું વર્ગમૂળ કાઢો. 0 નું વર્ગમૂળ 0 ભાઈ. કેલ્સીમાં ગણવું હોય તો ગણી લેજો. અને 9 નું વર્ગમૂળ કેટલું? 3. પણ √9 - x² એટલે fx જ. તો fx નું મૂલ્ય હંમેશા 0 કે તેથી મોટું, 3 કે તેથી નાનું. તો એનો જે વિસ્તાર ગણ છે, જો તમારે ગણ સ્વરૂપે લખવું હોય ગુણધર્મની રીતે, તો x કે જ્યાં 0 less than or equal to x less than or equal to 3 x belongs to R. અને અંતરાલથી લખવું હોય તો 0 થી 3, સંવૃત અંતરાલ 0 થી 3. આવું જડ દઈને ના સમજાય એના માટે હું પાછી વાત કરું છું. એક્સની જગ્યાએ -3 અથવા 3 મૂકો એટલે જવાબ કેવો આવશે? 0. x² ની જગ્યાએ એક્સની જગ્યાએ 0 મૂકશો તો જવાબ કેટલો આવશે? 9 નું વર્ગમૂળ એટલે 3. વચ્ચેની કિંમત મૂકશો, વચ્ચેની એટલે -3 અને 0 વચ્ચેની અથવા 0 અને 3 વચ્ચેની, તો મૂલ્ય કેવું આવશે? 9 કરતાં નાનું. એટલે વર્ગમૂળ 3 કરતાં નાનું થાય ને, અને 0 કરતાં મોટું. બરાબર? એટલે 0 અને 3 ની વચ્ચે. 0 ક્યારે મળે? x = 3 અથવા -3 લ્યો તો
3 ક્યારે મળે જવાબમાં? x બરાબર 0 લ્યો તો. -3 અને 0 વચ્ચે અથવા 0 અને 3 વચ્ચે કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકશો x ની જગ્યાએ તો એ મૂલ્ય કેવું રહેશે? 9 - x² નું મૂલ્ય છે એ 9 કરતાં નાનું આવશે અને 0 કરતાં મોટું. એટલે વર્ગમૂળની કિંમત 0 અને 3ની વચ્ચે રહેશે. બરાબર છે? ત્રીજો દાખલો, f of x equal to 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો. આપણે હમણાં પેલા કોષ્ટક પૂરા કર્યા ને એ પ્રકારની વાતો છે, પણ મર્યાદિત કિંમતો છે. એક તો f of 0 શોધવાનું છે, એટલે x ની જગ્યાએ 0 મૂકો, સાદુરૂપ આપો, જવાબ. સેકન્ડ ઇઝ f of 7, x ની જગ્યાએ 7 મૂકો, 14 માંથી 5 બાદ 9, અને ત્રીજું છે f of -3, 2 × -3 -5, -6 અને -5 એટલે -11. ચોથો દાખલો, વિધેય t એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચેનું રૂપાંતર કરતું સૂત્ર છે. વિધેયને f ના બદલે અહીંયા t કીધું છે, t કૌંસમાં c, એનું સૂત્ર આપ્યું છે 9c/5 + 32. આવું ફેરનહીટ અને સેલ્સિયસ એનો ચેન્જ માટેનું સૂત્ર કે તમે ક્યાંક વિજ્ઞાનમાં શીખી ગયા છો. આપણે તો એને વિધેયના સૂત્ર તરીકે જ ગણવાનું છે. ત્રીજા દાખલા જેવી જ લગભગ વાત છે. નીચેના મૂલ્યો શોધો. એમાં સૌથી પહેલું છે t કૌંસમાં 0, એટલે 0નું પ્રતિબિંબ, એટલે 9 × 0/5 + 32. આ તો 0 થઈ ગયું ને, એટલે 32. સેકન્ડ ઇઝ t 28, 9 × 28/5 + 32. સાદુરૂપ આપી દઈએ ચાલો. બરાબર. 9 × 8 = 72, 7 9 × 2 = 18 ને 7 25. આ 5 + 7 હશે ને, 5 × 2 = 10, 5 × 3 = 15 ને 16 160 એના છેદમાં 5. એટલે કેટલો જવાબ થયો? એડ કરી દો. 25 ને 6 31 ને 10 41, 412/5. પોઈન્ટમાં જવાબ કાઢવો હોય તોય તમે કાઢી શકો, એ તમે કરી લેજો. તમને કેલ્સીમાં એ ગણતા આવડે છે. એને વિધેય સાથે કોઈ મતલબ નથી. બરાબર ને? યુ કેન સોલ્વ ઇટ. પછી છે t of -10, x ની જગ્યાએ -10 મૂકવાના છે. 5 × 2 = 10, 9 × 2 = 18 એટલે -18 + 32 કેટલા વધ્યા? 14. અને ચોથો પ્રશ્ન થોડો ક્રમ ઉલટાયો છે. કોઈ સીનું વિધેય t દ્વારા પ્રતિબિંબ 212 આવ્યું. કોનું પ્રતિબિંબ છે? ટૂંકમાં પૂર્વ પ્રતિબિંબ, આવો શબ્દ આપણે સમજાતા. 212નું પૂર્વ પ્રતિબિંબ શોધવું છે. સરળ ભાષામાં કહીએ તો 212 એ આપેલા સૂત્ર દ્વારા કઈ સંખ્યાનું પ્રતિબિંબ છે. આપણે શું કરશું? 9c/5 + 32. આનો જવાબ 212 જોઈએ છે, તો સીની જગ્યાએ શું મૂકવું? આ આપણો પ્રશ્ન છે. તો 9c/5, આ 32 ને સામે બાદ કરી નાખીએ એટલે કેટલા વધશે? 180. તો c ને કરતા બનાવી, અહીંયા પૂરું કરી દઉં છું, નાનકડી વાત રહી છે એટલે c બરાબર 180 × 5 છેદમાં 9. 20 × 9 = 180 ને 20 × 5 = 100.
એટલે સી બરાબર કેટલા મળ્યા 100. તમે ઊંધું ચેક કરી શકો, અહીં 100 મૂકો, ખાલી ચેક કરીને બતાવું છું. 9 ગુણ્યા 100 છેદમાં 5 પ્લસ 32, 20 પંચા 100, 20 નવા 180 પ્લસ 32 આવી ગયા 212. બરાબર છે ને? શું કહેવાય ને? તાળો મેળવો, હે ને? આપણી ભાષામાં તાળો મેળવો આપણે. ઓકે, ચાલો આપણે અહીંયા આ વાતને વિરામ આપીએ. વિસ્તાર શોધવાનો 5મો પ્રશ્ન છે એ મેં બાકી એટલા માટે રાખ્યો, ખાલી 3 દાખલા ગણીને વિસ્તાર શોધવાની વાત તમારા મગજમાં નહીં આવે. થોડું વધારે આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે, થોડાક વધારે દાખલા ગણવા પડશે. એટલે હું અહીંયા ગણાવીશ, એક્સ્ટ્રા તમને પીડીએફમાં પ્રેક્ટિસમાં આપ્યા હશે, એટલે જોજો. પછી હમણાં નહીં, આ આપણે કરી નાખીએ ને વધારાનું પછી. એનું કારણ શું છે? મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે આ ટોપિક 12મા ધોરણમાં રિપીટ થવાનો છે. આપણે અહીંયા જ્યાં પૂરું કરશું ત્યાંથી આગળ શરૂ થશે, એટલે તમારો બેઝ એ વ્યવસ્થિત મજબૂત રહે, પાયો પાકો રહે. એટલા માટે ત્રિકોણમિતિના ટોપિક તમે ભણી ગયા છો, સાબિતીનો દાખલો સાબિત કરી દો, પણ કોક દીક એવો પ્રશ્ન મનમાં આવે, આ સાઇન થીટા છે શું? એટલે એવી વાત છે. તો આ બાબતે આપણે થોડુંક ડીલે એટલે આમ ધીમે ધીમે ચલાવશું. વિસ્તારની વાત છે ને એમાં થોડું ટાઈમ આપશું, માત્ર 3 દાખલાઓ ગણીને અટકી નહીં જઈએ. ઓકે, બાય.